તો રાજકોટમાં તાંત્રિક વિધિના બહાને મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે. તો ઓસ્ટ્રેલિયામાં રહેતા યુવક સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો. તો પારિવારિક સમસ્યાઓ ઉકેલવાની લાલચ આપી હતી. ત્યારે આ લાલચ આપી અને ભોળવી ₹24 લાખ પડાવ્યા છે. આરોપીનું નામ સતીશ રામજી ધામી અને આરોપી પાસેથી ક્રેટા કાર અને આઈફોન પણ જપ્ત કરાયો છે. આરોપી પાસેથી ક્રેટા કાર અને આઈફોન જપ્ત કરાયો છે. તો આરોપીના બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે અંધશ્રદ્ધા અને તાંત્રિકોની લાલચમાં ન આવવા જનતાને અપીલ કરી છે. ત્યારે અંધશ્રદ્ધા સામે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી છે.